બુલેટિનમાં આગળ વધીએ મહત્વના સમાચાર ઉપર તો એક તરફ અમદાવાદના જુહાપુરામાં ડિમોલિશનની જે કાર્યવાહી અત્યારે ચાલી રહી છે ફતેવાડી વિસ્તારમાં એએમસી તરફથી જે ડિમોલિશન થઈ રહ્યું છે તે દરમિયાન સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે મહા ડિમોલિશનની આ કાર્યવાહીમાં ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો છે। 127 જેટલા ગેરકાયદેસર ઇમારતો જમીનદોસ્ત થઈ રહ્યા છે ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે કારણ કે 2000 જેટલા આવાસોને પણ આ ડિમોલિશનની અસર થશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું પરંતુ લોકો જે સ્થાનિક ત્યાં વસવાટ કરે છે તેમના તરફથી રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસ જે ત્યાં ઉપસ્થિત હતી તેમણે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। મહત્વપૂર્ણ છે કે આપને જણાવી દઈએ 127 જેટલા ગેરકાયદેસર ઇમારતોનું ડિમોલિશન ચાલી રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, જે લોકો અત્યારે પથ્થરમારો કરી રહ્યા છે, ડિમોલિશનનો જે વિરોધ થઈ રહ્યો છે, જાણવા માંગીશું ત્યાં શું સ્થિતિ છે ને લોકોનું શું કહેવું છે? જી પૃથ્વી, વાત કરીએ તો જે આ સમગ્ર ફતેવાડી વિસ્તાર છે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે ને આખો જે વિસ્તાર છે એ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ અથવા તો કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ શકે તેમ નથી। તેમ છતાં તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર અહીંયા આસપાસના તમામ વિસ્તારોમાં 125 જેટલી ઇમારતોને અહીંયા બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને એ પૈકીની 22 જેટલી ઇમારતોને એએમસીએ નોટિસ પાડીને નોટિસ આપીને આજે તોડવાની શરૂઆત કરી છે। સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે અહીંયા આટલી બધી ઇમારતો બંધાઈ ગઈ ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એસ્ટેટ વિભાગ છે સ્થાનિક, એ શું કરતું હતું? એક માળની હોય, એક બંધાયો ત્યાં સુધી પ્રશ્ન બરોબર છે, 5-5, 7-7 માળની ઇમારતો બંધાઈ ગઈ ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આ બાંધકામને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય એવું જણાવ્યું નથી, જેના પરિણામે આજે આ સમય આવ્યો છે અને તંત્રને એક સાથે ડેમોલિશન કરવી પડ્યું છે। એટલે સૌથી મોટો પ્રશ્ન એએમસીના અધિકારીઓની જવાબદારી છે કે શા માટે તેઓએ જ્યારે બાંધકામ થતું હતું ત્યારે આ બાંધકામને ન રોક્યા। આજે જે વિસ્તાર છે તેની જે ગંભીરતા છે તેને ધ્યાને રાખીને તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો। શાંતિપૂર્વક કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ અચાનક જે કેટલાક રાજકીય અગ્રણીઓ અહીંયા આવી પહોંચ્યા અને તેમની ઉશ્કેરાટના કારણે સ્થાનિકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો, તંત્રની ટીમ ઉપર પથ્થરમારો કર્યો, પરંતુ પોલીસની સતર્કતાના કારણે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી અને હાલ ફરીથી સંપૂર્ણ કામગીરી છે તે શાંતિપૂર્વક રીતે શરૂ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિની ઉપર કાબુ મેળવી દેવાશે। પૃથ્વી, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય કે તે ઝોનના અધિકારી હોય કે આખરે મ્યુનિસિપલ કમિશનર હોય, તેઓએ આ બાબત ઉપર શું કામ કોઈ કાર્યવાહી ન કરી અને આજે એક સાથે શા માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી? પૂનમ, અર્પણ, આપે જણાવ્યું તે પ્રમાણે તેમજ દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે તે પ્રમાણે લાઠીચાર્જ પણ થયો હતો, પથ્થરમારો પણ થયો હતો। શું આ તમામની વચ્ચે અત્યારે પણ ડિમોલિશનનું કામકાજ ચાલુ છે કે કેમ? સાથે સાથે સુરક્ષાનો કયો બંદોબસ્ત કરાઈ રહ્યો છે? પૂનમ, સુરક્ષાની વાત કરવામાં આવે તો જે ઘટના બની તેની પરિસ્થિતિ પામીને મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ રૂરલ પોલીસ ઉપરાંત શહેરની પોલીસને પણ અહીંયા બોલાવી લીધી છે અને અમદાવાદના રૂરલના પોલીસ અધિક્ષક સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ એલસીબીના સ્ટાફ સાથે અહીંયા આવી ચૂક્યા છે અને હાલમાં જે મોટા પોલીસ કાફલા સાથે અંદરની જે કાર્યવાહી છે તે ડેમોલિશનની હજી પણ ચાલી રહી છે। ખાસ કરીને બિલ્ડરની વાત કરવામાં આવે, બિલ્ડર્સ કોણ હતા તે સામે આવ્યું છે કે કેમ? તેમની સામે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? પૂનમ, હજી બિલ્ડરોની યાદી સામે આવી રહી છે કે આ જુદા જુદા જે બિલ્ડરો છે 127 જે બિલ્ડિંગો હતી તે કયા બિલ્ડરની કેટલી માલિકીની હતી અને જે 22 ઇમારતોને નોટિસ આપવામાં આવી છે તે કોની માલિકીની હતી, એટલે તે માહિતી હજી ધીમે ધીમે સામે આવી રહી છે। પરંતુ અહીંયા એક જ પ્રશ્ન છે કે શા માટે આટલા વખતથી આ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી? જ્યારે પ્રથમ માળ ઉભો થયો તો જ્યારે 5-5 માળ ઉભા થઈ ગયા છે તે બાદ શા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે? જી અર્પણ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો અમદાવાદની ફતેવાડી વિસ્તાર જ્યાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સલામતી સાથે ફક્ત અત્યાર સુધી તમામ અધિકારીઓ એસીમાં બેસીને પોતાની ખુરશી સંભાળવામાં જ માની રહ્યા છે અને એટલા માટે જ કદાચ 127 જેટલી 5 માળની ઇમારતો ઊભી થઈ ગઈ અને છતાં પણ અધિકારીઓનું ધ્યાન પણ ન ગયું। અત્યાર સુધી તંત્ર ઘોર નિંદ્રામાં, કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હતું અને અચાનક જ 8-10 મહિના પહેલા નોટિસ પાઠવવામાં આવી છતાં પણ આ બિલ્ડિંગનું કામકાજ ચાલુ રહ્યું, તે પણ એક નવાઈની વાત કહી શકાય। અને ત્યારબાદ હવે અચાનક ડિમોલિશનની કામગીરી આજે સવારથી હાથ ધરવામાં આવી છે। પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ રૂરલ પોલીસની પણ હાલ મદદ લેવામાં આવી છે। જો કે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો ત્યાંના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે
આ વિસ્તારમાં નોટિસ આપવા જતાં પણ અધિકારીઓ ડર અનુભવી રહ્યા હતા અને તેના કારણે જ અત્યાર સુધી કોઈ કામગીરી નહોતી થઈ શકી. એટલા ઉપરથી ચોક્કસ કહી શકાય કે ફક્ત ખુરશી સંભાળવામાં અને સલામતીમાં રસ છે અધિકારીઓને. આખરે અનેક વિવાદો અને લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફતેવાડી વિસ્તારમાં મેજર ડેમોલિશન હાથ ધર્યું છે. આપ જોઈ શકો છો, ફતેવાડી વિસ્તારનો આ કેનાલની પાસેનો વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં રહેણાંક મકાનો અને કોમર્શિયલ ઇમારતોનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર જે વિસ્તાર છે જે એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે, પરંતુ તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી અને કોઈપણ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અહીંયા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે નવા પશ્ચિમ ઝોનનું એસ્ટેટ વિભાગ છે એને આવી 127 જેટલી ઇમારતોને નોટિસ ફટકારી છે, જેનામાં અંદાજે 2000 જેટલા મકાનોનો સમાવેશ થાય છે અને હજારો લોકો આ મકાનોમાં રહે છે. જે રીતનો આ વિસ્તાર છે જે સંવેદનશીલતા ધરાવે છે તેને લઈને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલમાં જે તંત્રના અધિકારી સાથે વાત થઈ છે તે પ્રમાણે આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે અને મોડી સાંજ સુધી શરૂ કરવામાં આવશે. અને જેટલા પ્રમાણમાં ઇમારતોની સંખ્યા છે તેને જોતા આ કામગીરી આગામી દિવસોમાં વધુ સમય માટે પણ ચાલુ રાખવામાં આવશે. આપ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત છે, સશસ્ત્ર જે પોલીસના જવાનો છે, અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ કોઈ હાજર છે, એમસીના તમામ અધિકારીઓ પણ હાજર છે. એટલે અહીંયા ફક્ત સવાલ એ જ ઊભો થાય છે કે જ્યારે આ ઇમારતો બંધાતી હતી ત્યારે તંત્રના ધ્યાને કેમ ન આવ્યું. કેમેરામેન અનિલ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. 5 મુદ્દાને લઈને સંદેશ ન્યૂઝ ઉઠાવી રહ્યું છે કેટલાક સવાલ. આખરે અમદાવાદ કોર્પોરેશનનું બાંધકામ એગ્રીકલ્ચર ઝોનની જમીન પર બાંધકામ થયું કેવી રીતે? જે જમીન હતી તે એગ્રીકલ્ચરની હતી અને છતાં પણ અત્યાર સુધી બાંધકામ થયું ત્યાં સુધી તંત્ર શું ઊંઘી રહ્યું હતું? શું કોર્પોરેશને મંજૂરી આપી હતી કે કેમ? આ ઉપરાંત સવાલ એ પણ ઊભો થાય કે શું બાંધકામમાં બિલ્ડર અને કોર્પોરેશનની મિલીભગત છે? શું રાતોરાત આટલી બિલ્ડિંગ ઊભી થઈ ગઈ હતી? કેમ અત્યારે રહીને જાગી રહ્યું છે કોર્પોરેશન તંત્ર? શું કરતા હતા નવા પશ્ચિમ ઝોનના અધિકારીઓ? તેનો જવાબ કદાચ એ જ સામે આવે કે સલામતી સાથે પોતાની ખુરશી સંભાળી રહ્યા હતા. જનપ્રતિનિધિઓ જે ફક્ત પ્રજાના પૈસે તાગડધીન્ના કરવામાં માની રહ્યા છે અને પોતાની ફરજથી હંમેશા દૂર ભાગી રહ્યા છે. 127 જેટલા ફ્લેટના રહીશોનું શું, જેમણે આ ફ્લેટ ખરીદ્યા છે? આઠ 10 મહિના પહેલા ફક્ત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ છતાં પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ અને હજુ પણ નિર્માણાધીન બિલ્ડિંગનું કામકાજ ચાલુ જ રહ્યું હતું. અંતે આજે રહીને તંત્રે પોતાની કામગીરી શરૂ કરી છે અને આજે સવારથી ડિમોલિશનનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સવાલ સૌથી મોટો એ થાય છે કે 127 જેટલી બિલ્ડિંગ આટલી હદ સુધી નિર્માણ પામી ચૂકી છે, તો ત્યાં સુધી અધિકારીઓ શું મીઠી નિંદ્રા માણી રહ્યા હતા? અમદાવાદની ફતેવાડી વિસ્તારની વાત છે. મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે ડિમોલિશન હાથ ધરાતા જ ત્યાંના સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો,
પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને હાલમાં જો વાત કરવામાં આવે તો હાલમાં પણ આ સ્થિતિ તંગદિલીપૂર્ણ છે। ત્યાં પોલીસનો કાફલો મોટા પાયે તૈનાત કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની પણ મદદ લેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ કે જે એગ્રીકલ્ચરની જમીન હતી તેમાં કઈ રીતે આ બિલ્ડિંગ નિર્માણ પામ્યું હતું? શું બિલ્ડર્સ દ્વારા આ બિલ્ડિંગની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। સવારથી જ્યારે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, તમામ બિલ્ડર્સ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। જવાબ દેવા માટે પણ બિલ્ડર્સ તૈયાર નથી। આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓ સાથે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી તો આ અધિકારી સાહેબોનું કહેવું છે કે આ વિસ્તાર સંવેદનશીલ હોવાને કારણે ત્યાં નોટિસ આપવા જતાં પણ અધિકારીઓ ડર અનુભવી રહ્યા છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સંજય ટાંક। સંજય, ખૂબ જ નવાઈની એક વાત સામે આવી રહી છે। જ્યારે આપણે સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ પ્રયત્ન કર્યો હતો અધિકારીઓને વાત કરવાનો, તેમનું કહેવું હતું કે સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે તેઓ નોટિસ આપવા જતાં પણ ડર અનુભવી રહ્યા છે। તો શું અધિકારીઓ ફક્ત શોભાના ગાંઠિયા સમાન, શોભાના પૂતળા સમાન કહી શકાય? સૌથી મોટો સવાલ સંજય। જી ચોક્કસ પૂનમ, જે પ્રકારે જે જુહાપુરામાં જે બિલ્ડિંગ બની ગયું છે, જે ગેરકાયદેસર બાંધકામ જે બંધાઈ ચૂક્યા છે, જે બાંધકામ જે છે કેવી રીતે બંધાઈ ગયા તે પણ એક મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક એસ્ટેટના અધિકારીઓનો પણ મેળાપીપણા અને અધિકારીઓના મેળાપીપણા, કોર્પોરેશનના મોટા અધિકારીઓનું પણ આ જે બિલ્ડરો જે બાંધકામ બનાવી ચૂક્યા છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ અહીંયા જે કમિશનર બંગલે, જે લો ગાર્ડન ખાતે કમિશનર બંગલે તેઓ રજૂઆત માટે આવ્યા હતા, પરંતુ હાલ કમિશનર અહીંયા હાજર નથી, જેના કારણે અહીંયા જે વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના આગેવાનો અહીંયા બેસી ગયા છે। આ ઉપરાંત સવાલ એ પણ ઊભો થાય છે કે શું આટલી બધી બિલ્ડિંગ 127 જેટલી 5 માળની ઇમારતો બનાવવામાં આવી, શું મંજૂરી આપવામાં આવી હતી કે કેમ? જી ચોક્કસ છે પૂનમ, ક્યાંક ને ક્યાંક આ સવાલો ઉઠી રહ્યા છે કે જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ જે જુહાપુરા વિસ્તારમાં જે બની ગયું છે, જે બિલ્ડિંગ આટલા મોટે પ્રમાણમાં જે બંધાઈ ગયું ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે બંધાયું? કારણ કે કોઈ એક રાતોરાત આ બિલ્ડિંગ બનાવ્યું હોય તેવું તો બની શકે નહીં। કેવી રીતે બન્યું તે પણ મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સાંઠગાંઠ જે બિલ્ડરો સાથે ચોક્કસપણે હોય અને તેના કારણે જ આ બંધાયું હોય તેવું લાગી રહ્યું છે। પૂનમ, બિલ્ડર અને કોર્પોરેશનની મિલીભગત તો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે। સાથે સાથે મહાનગરપાલિકા જે અત્યાર સુધી ઊંઘી રહ્યું હતું અને આજે અચાનક ઊભું થયું છે કામગીરી કરવા માટે। સંજય, જી ચોક્કસ છે પૂનમ, જે રાતોરાત જે બિલ્ડિંગ બન્યું નથી, કારણ કે ઘણા દિવસો લાગી રહ્યું છે। સંપર્ક કપાઈ ચૂક્યો છે, ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવશે। વાત કરી રહ્યા હતા અમદાવાદની ફતેવાડી વિસ્તારમાં, જ્યાં આજે સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 127 જેટલી ઇમારતો 5 માળની બની ચૂકી, ત્યાં સુધી અધિકારીઓ મીઠી નિંદ્રા માણી રહ્યા હતા અને અચાનક જ જાગ્યા અને દોડવા લાગ્યા છે આ અધિકારીઓ। એટલે જ આજે સવારથી ડિમોલિશનની કામગીરી આ અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી। પરંતુ સૌથી મોટો સવાલ કે અત્યાર સુધી નિર્માણ પામી ચૂક્યા છે બિલ્ડિંગ, ત્યાં સુધી અધિકારીઓ, નેતાઓ, બિલ્ડર્સ શું કરી રહ્યા હતા અને મહાનગરપાલિકા પણ હવે રહીને શા માટે કામગીરી કરી રહી છે? અને બીજો પ્રશ્ન એ પણ ઊભો થાય કે એગ્રીકલ્ચરની જે જમીન હતી તેના પર બિલ્ડિંગ કઈ રીતે બની શકે છે? વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી ડેમોલિશનની ઝુંબેશે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આપ જોઈ શકો છો હાલમાં ફતેવાડીનો આ વિસ્તાર છે કે જ્યાં મુખ્ય માર્ગથી અંદર પ્રવેશવામાં આવે છે, પરંતુ બહારની તરફ જ કે જ્યાં પોલીસનો સ્ટાફ સુરક્ષામાં હતો તે દરમિયાન જ પોલીસ ઉપર અહીંયા સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો પોલીસની જે જીપ છે તેના ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો, જેથી કરીને આ કાચ તૂટી ગયો છે। તો બીજી તરફ આપ જે સુરક્ષા સાથે અહીંયા પોલીસ જવાનો છે તેને પણ જોઈ શકો છો। અંદરનો આ વિસ્તાર છે ફતેવાડી વિસ્તારની એક સોસાયટીનો કે જ્યાંથી સ્થાનિકોએ ઉગ્ર રોષ સ્વરૂપે અહીંયા પોલીસની ઉપર પથ્થરમારો કર્યો છે અને હાલમાં અમદાવાદ ગ્રામ્ય ઉપરાંત અમદાવાદ શહેરના પણ મોટા પોલીસ કાફલાને અહીંયા બોલાવી દેવામાં આવ્યો છે, જેથી કરીને પરિસ્થિતિ વધુ વણસે નહીં। આપ જોઈ શકો છો અહીંયા કોમ્બિંગ કરવા માટે જે અટકાયતી તત્વો છે તેમને પકડવા માટે પોલીસનો સ્ટાફ અંદર જઈ રહ્યો છે અને કેટલાક લોકોને અહીંયા પકડી પણ રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો પોલીસે તુરંત જ આ એક યુવાનને પકડી લીધો છે અને પોતાના પાસે લઈ લીધો છે। મહિલા તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। જે રીતે આખો જે વિવાદ છે, જે ડેમોલિશનનો વિવાદ છે, તેને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। હવે જોવાનું એ રહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ કામગીરી કેટલા દિવસ સુધી યથાવત રાખે છે। કેમેરામેન અનિલ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદની ફતેવાડીનો વિસ્તાર
127 જેટલી 5 માળની ઇમારતો જે નિર્માણ પામી ચૂકી, ત્યાં સુધી અધિકારીઓ અને તંત્ર ઘોર નિંદ્રામાં, અને અચાનક આજે સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તેના કારણે જ સ્થાનિકો પણ વિફર્યા હતા અને 127 ઇમારતોમાં જેમણે પોતાનું મકાન ખરીદ્યું હતું તે લોકો પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને કામગીરી અટકાવવાની કોશિશ કરવામાં આવી હતી. હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, હાલની સ્થિતિની વાત કરીએ તો જે લોકોએ ફ્લેટ ખરીદ્યા હતા તે લોકો ત્યાં પહોંચ્યા છે કે કેમ, અને બિલ્ડર્સ કોણ કોણ હતા તેના વિશે કોઈ માહિતી બહાર આવી રહી છે કે કેમ? જી પૂનમ, વાત કરું તો જે રેસિડેન્શિયલ જે ઇમારતો બની છે તેમાં કેટલાકમાં લોકો રહેવા આવી ચૂક્યા હતા અને કેટલીક હજી વેચાવાની બાકી છે. એટલે જે લોકોએ તેમના ફ્લેટ ખરીદી લીધા હતા તેમનો રોષ જોવા મળ્યો છે, કેમ કે તેઓએ પોતાની પૂંજી ભેગી કરીને પોતાનું આશયનું બનાવવાના હેતુથી આખું આ ઘર ખરીદી દીધું. પરંતુ જે સ્થાનિક બિલ્ડરો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગતથી આખું કહી શકાય કે સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હતું અત્યાર સુધી. કારણ કે એક ઈંટ મુકાય તો પણ એસ્ટેટના અધિકારીઓને શહેરમાં ખબર પડી જાય છે. જ્યારે 5-5 માળની બિલ્ડિંગ બંધાઈ ગઈ ત્યાં સુધી તેઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો નથી. આજે જ્યારે અધિકારીઓ ઉપર રાજકીય દબાણ આવ્યું છે તે બાદ તેઓએ આ કામગીરી કરવાની ફરજ પડી છે. એટલે સમગ્ર આખો જે વિવાદ છે તેનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની રહે છે કે આટલું મોટું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી કેવું કરતા હતા અને શા માટે મોડે જાગીને હવે જ્યારે લોકોએ પોતાના પૈસા ખર્ચીને આ મિલકતો વસાવી લીધી છે શા માટે હવે લોકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે? બિલ્ડર સામે શું કામ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી? આ જે ડેમોલિશનની કામગીરી છે તેનાથી ફક્ત અને લેનાર વ્યક્તિ છે જે પોતાનું ઘર વસાવવા માટે ઈચ્છતા હતા તેને સહન કરવાનો વારો આવશે. બિલ્ડરો અને એએમસીની સાંઠગાંઠથી તો લાખો કરોડો રૂપિયાનો વહીવટ થઈ જ ગયો છે, પરંતુ હવે મોડે જાગીને એએમસીએ આ જે કાર્યવાહી કરી છે તેને લઈને સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે જ ઊભા થાય છે. અર્પણ, 127 ઇમારત 5 માળની, તેમાંથી કેટલા ફ્લેટમાં લોકો રહેવા માટે આવી ચૂક્યા હતા? અને બીજી વાત એ પણ છે કે નોટિસ 8 થી 10 મહિના પહેલા આપી દેવામાં આવી હતી. શું રહીશોએ આ મકાન ખાલી કર્યા હતા કે કેમ? ચોક્કસથી પૂનમ, જે નોટિસની વાત છે, નોટિસ આપ્યા બાદ સ્થાનિકોને તેમના મકાન ખાલી કરવાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. એટલે આજે તોડવા આવ્યા અને તાત્કાલિક તેઓને ખાલી કરવામાં આવ્યા તેવો નથી. પરંતુ જે 127 સમગ્ર વિસ્તારમાં આવી આઈડેન્ટિફાઈ થયેલી ઇમારત ફતેવાડીમાં ચાલી રહેલી જે ડેમોલિશન ઝુંબેશ છે તેને ઉગ્ર રૂપ ધારણ કરી લીધું છે. આપ જોઈ શકો છો ફતેવાડીમાં પ્રવેશવાના સ્થળ પહેલા જ જે માર્ગ આવે છે, જે સોસાયટી છે, ત્યાંથી સ્થાનિકો દ્વારા પોલીસ ઉપર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર ઉપર ઉગ્ર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કેટલો મોટો વિશાળ પોલીસ કાફલો છે. પોતે જિલ્લાના જે અધિક્ષક છે, પોલીસ અધિક્ષક, તેમને પોતાના વિશાળ કાફલા સાથે અહીંયા આવી જવાની ફરજ પડી છે. કલેક્ટર ઓફિસમાંથી જે સ્થાનિક મામલતદાર છે તે ઉપરાંત જે અમદાવાદ શહેરનો પોલીસ કાફલો છે તેને પણ અહીંયા બોલાવી લેવામાં આવ્યો છે. સાથે જે અમદાવાદ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તેને પણ બોલાવી લેવામાં આવ્યો છે. એટલે જે રીતની એએમસીએ જે કાર્યવાહી શરૂ કરી છે, જેની જે આશંકા હતી, જે સંભાવના હતી, તે જ પ્રમાણેનું આખું વાતાવરણ ખડું થયું છે. હવે જોવાનું એ રહે છે કે એએમસી કેટલા સમય સુધી આ કાર્યવાહી યથાવત રાખે છે. કેમેરામેન અનિલ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આખરે ક્યાં સુધી દરેક બાબતમાં સૂતા રહેશે અધિકારીઓ? અર્પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અર્પણ, આપણે વાત કરી રહ્યા હતા, પૂરેપૂરો સમય તો આપવામાં આવ્યો છે છતાં પણ સ્થાનિક લોકો જેમણે મકાન ખાલી કર્યા નહોતા, આશરે કેટલા ફ્લેટ્સ એવા હતા કે જેમાં લોકો રહેવા માટે આવી ચૂક્યા હતા? જી પૂનમ, જે કાર્યવાહી શરૂ થઈ તે દરમિયાન જે માહિતી સામે આવી રહી છે, જે 22 પૈકીની છે તેમાંથી 2 થી 3 ઇમારત એવી હતી કે જેનામાં લોકો રહેતા હતા, પરંતુ તેમને આ તોડફોડ પહેલા જ તેમને યોગ્ય સમય આપીને તેમને ત્યાંથી ખસાઈ લેવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે જ્યારે 5 માળની ઇમારત બંધાઈ ગઈ ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર શું કરતું હતું? હું ફરીથી રિપીટ કરું છું કે જ્યારે શહેરમાં એક ઈંટ કોઈના ઘરમાં મૂકવામાં આવે તો તેની જાણ એસ્ટેટ વિભાગને થઈ જાય છે અને તુરંત જ લાગતા વળગતા અધિકારીઓ અને જે તંત્રના અન્ય માણસો છે તેની આ માહિતી મેળવીને જે મકાન બનાવનારો હોય છે તેને નોટિસ મોકલી દેતા હોય છે. આ આખા કિસ્સામાં જ્યારે 5-5 માળની આટલી ઇમારતો ઊભી થઈ ગઈ ત્યાં સુધી જે અધિકારીઓ કહી રહ્યા છે નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપવાથી કોઈ પણ પ્રકારનો જે ગેરકાયદેસર કરનારા, જે બાંધકામ કરનારા લોકો છે તેનામાં કોઈ જ પ્રકારનો ડર રહેતો નથી. તેઓ બિંદાસપણે પોતાનું આ પ્રકારનું કામકાજ કરતા રહે છે. શહેરમાં એવા પણ ઘણા કિસ્સા ધ્યાને આવ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યાં ગેરકાયદેસર ઇમારતને બહારથી સીલ કરી દીધું હોય પરંતુ અંદરખાને એટલી ઝડપથી ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોય છે. એટલે આ જે સમગ્ર પ્રકારની કામગીરી છે તે સ્થાનિક અધિકારીઓની મિલીભગત અને જે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ વગર બિલકુલ પણ શક્ય
નથી. એટલે આખો જે મામલો છે તમામ આખા મામલામાં જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બને છે. પૂનમ જી, મહાનગરપાલિકા દ્વારા હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી તેના કારણે સ્થાનિકો તંત્ર પર પણ રોષે ભરાયા છે, પરંતુ બીજો સવાલ એ છે કે બિલ્ડર્સ પર સ્થાનિકો કેટલા રોષે ભરાયેલા છે, કારણ કે તેમને વેચાણ કરનાર આ તમામ બિલ્ડર્સ હતા. સ્થાનિકો દ્વારા તેમના નામ બહાર આવ્યા છે કે કેમ બિલ્ડર્સના? પૂનમ ચોક્કસથી હું જણાવવા માંગીશ કે જે ખરીદનારા છે અને જે બિલ્ડરો છે તે એક ચોક્કસ સમુદાયના છે. એટલે હાલ સ્થાનિકો તે બિલ્ડરો સામે કોઈ પોતાનો રોષ વ્યક્ત નથી કરી રહ્યા. વ્યક્ત તેઓ પોતાના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના તંત્ર સામે વ્યક્ત કરી રહ્યા છે. બિલ્ડરે ભલે વેચવા કાઢ્યું પરંતુ તમામ લોકોએ પોતાની મરજીથી જ આ મકાનો ખરીદ્યા હતા. એટલે ક્યાંક ને ખરીદનારનો વાંક હોઈ શકે છે કે પૂરતી તપાસ કર્યા વગર આ મકાનો ખરીદ્યા, પરંતુ અહીંયા જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બને છે કે જ્યારે તેઓને પણ ખબર છે કે સમગ્ર વિસ્તાર એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું રેસિડેન્શિયલ કે કોમર્શિયલ બાંધકામ થઈ શકે તેમ નથી. તેમ છતાં પણ 5-5 માળની આખી ઇમારત ઊભી થઈ ગઈ, ત્યાં સુધી પણ એએમસીએ તેને તોડવાની તસ્દી ન લીધી. આખરે જ્યારે લોકો તેનામાં રહેવાની તૈયારી કરવા જતા હતા એ બાદ રાજકીય દબાણને વશ થઈને આજે જ્યારે આ તોડવાનો મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે સૌથી મોટા પ્રશ્નો છે અને જવાબ મ્યુનિસિપલ કમિશનરે જ આપવો પડશે. પૂનમ, 127 જેટલી ઇમારત છે અર્પણ અને 5 માળની છે. કેટલો સમય લાગશે આશરે ડિમોલિશનની કાર્યવાહીમાં? શું લાગી રહ્યું છે, કેટલા દિવસો જઈ શકે છે? પૂનમ, આજની વાત કરીએ તો મેં અગાઉ તમને જણાવ્યું તે પ્રમાણે 127 પૈકી 22 મિલકતોને તોડવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી છે, પરંતુ જે પ્રકારની જે ગતિથી કામગીરી શરૂ થઈ છે તેને જોતા આ એક જ દિવસ અથવા તો એક સપ્તાહમાં પણ આ કામગીરી પૂરી થાય તેવું લાગતું નથી. 22 ઇમારતો છે અને જે રીતે પ્રથમ દિવસે જ લોકોનો વિરોધ સહન કરવો પડ્યો છે અને આટલા મોટા પોલીસ કાફલા વચ્ચે પણ તંત્રને કામ કરવાની જો તકલીફ પડી રહી હોય તો 22 ઇમારત તો ક્યારે તૂટશે પછીનો પ્રશ્ન છે. અને 127 ઇમારત કે જેને લાંબા સમયગાળામાં પણ તોડવાનો વારો આવશે, એટલે ખૂબ જ આ પેચીદો અને સૌથી વિવાદિત પ્રશ્ન છે. આજે જે આ કામગીરી શરૂ થઈ છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે ક્યાંક ને ક્યાંક આ મામલાની ગંભીરતાને જોતા અને રાજકીય વિવાદ પણ પકડશે તે ચોક્કસ છે. કારણ કે બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિપક્ષના નેતા છે બદરુદ્દીન શેખ અને જે શાહપુર વિસ્તારના જે ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ સહિતના જે આગેવાનો છે તે મ્યુનિસિપલ કમિશનરના લો ગાર્ડન સ્થિત જે બંગલો આવેલો છે ત્યાં પોતાના ટેકેદારો સાથે જતા રહ્યા છે સમગ્ર મામલે રજૂઆત કરવા માટે. એટલે આ મામલા હવે એક રાજકીય રંગ પકડી લીધો છે. એટલે હવે જોવાનું એ રહે છે કે આજે જે કામગીરી શરૂ થઈ છે શું તે મોડી સાંજ સુધી પણ ચાલશે કે કેમ, અને જો ગાંધીનગર કક્ષાએથી ઉચ્ચ કક્ષાએથી કોઈ આદેશ આવે તો વધુ ફોર્સ સાથે આ કામગીરી શરૂ કરવામાં કદાચ રોકી પણ દેવામાં આવે. પૂનમ, અર્પણ, હાલની વાત કરવામાં આવે તો હાલમાં પણ સ્થાનિકોનું ટોળું એકઠું થયેલું છે કે કેમ? આ ઉપરાંત કેટલા અધિકારીઓ હાલ ત્યાં ઘટના સ્થળ પર ઉપસ્થિત છે? પૂનમ, ચોક્કસથી જે ઘટના સ્થળની વાત કરું તો હાલમાં હું જે જગ્યાએ ડેમોલિશન ચાલી રહ્યું છે ત્યાં થોડા આગળના સ્થળે છું, પણ આપણા બીજા પ્રતિનિધિ ત્યાં હાજર છે. હાલ જે મને માહિતી મળી છે તે પ્રમાણે હજી પણ સ્થાનિકો એટલી સંખ્યામાં એકત્રિત ત્યાં થયેલા છે, પરંતુ જે કેટલાક સમય પહેલા જે પથ્થરમારાની અને જે ઘર્ષણની ઘટના બની તે બાદ જે મ્યુનિસિપલ તંત્રએ સ્થાનિક પોલીસ પાસેથી વધારાનો પોલીસ કાફલો મંગાવ્યો હતો. એટલે તે બાદ અમદાવાદ જિલ્લાનો પોલીસ કાફલો, ખાસ કરીને અમદાવાદ પોલીસ અધિક્ષક પણ પોતે સ્થળ ઉપર આવી ગયા છે. પોતાના જે અન્ય જુનિયર અધિકારીઓ છે, જિલ્લાની એલસીબી હોય, સાણંદનો પોલીસ કાફલો હોય કે આસપાસનો જે પોલીસ કાફલો હોય અમદાવાદ ગ્રામ્યમાં આવતો, તે ઉપરાંત અમદાવાદ શહેરમાંથી પણ પોલીસ કાફલો મંગાવવામાં આવ્યો છે. એસઆરપી ના સશસ્ત્ર જવાનોને પણ ત્યાં મૂકી દેવામાં આવ્યા છે અને મહિલા પોલીસના જે લોકો છે તેને પણ મૂકી દેવામાં આવ્યા છે. એટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ આ તમામ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશન તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ જ છે. પૂનમ, અર્પણ, દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે એએમટીએસની બસમાં પણ મોટે પાયે તોડફોડ કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી પૂનમ, જ્યારે ડેમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી સંપૂર્ણ શાંતિપૂર્વક કામગીરી ચાલતી હતી, પરંતુ અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે રોશનબેન વોરા અને તેમના જે હસબન્ડ છે તેઓ પોતાના કેટલાક ઠેકેદારો સાથે આ કામગીરીનો વિરોધ કરવા માટે આવ્યા હતા અને તેને લઈને સ્થાનિકોને લાગ્યું કે આ લોકો અમારો પાસ ખેંચવા આવ્યા છે. એટલે સ્થાનિકોને કેટલું પ્રોત્સાહન મળ્યું અને આ તકનો લાભ લઈને તેઓએ તંત્ર અને પોલીસ ઉપર દબાણ વધારવાનું શરૂ કર્યું. બીજી તરફ સ્થાનિકોએ મહિલાઓને આગળ કરીને જે ડેમોલિશન ઝુંબેશ ચાલી રહી હતી તેને રોકવાનો પ્રયત્ન કર્યો. એક સમય કેટલીક મહિલાઓ જેસીબી મશીનની આગળ પણ જતી રહી હતી, જેથી કરીને આ કાર્યવાહી ચલાવી ન શકાય, પરંતુ પોલીસે એ સમયે હળવો બળ પ્રયોગ કરીને તમામ લોકોને છૂટા કરી દીધા હતા. તો બીજી તરફ જ્યારે કામગીરી અંદરની તરફ ચાલતી હતી ત્યારે આ તકનો લાભ લઈને કેટલાક અટકચાળા તત્વોએ જે મુખ્ય માર્ગ છે કે જે માર્ગેથી અંદરની તરફ પ્રવેશવાનું છે ત્યાં જે એએમસીનું એક રોડ લેવલિંગ મશીન છે
તેને આગ ચાપી દીધી હતી, પરંતુ સદનસીબે ફક્ત તેની કેટલો ભાગ જ સળગ્યો છે. તો બીજી તરફ મુખ્ય માર્ગ પરથી જે એમટીએસ બસ પસાર થતી હતી તેની ઉપર પણ પથ્થરમારો કરી અને તેના કાચ તોડી નાખે છે. જે ગ્રામ્ય પોલીસની એક જીપ છે ઉચ્ચ અધિકારીની, તેના કાચને પણ નુકસાન કરવામાં આવ્યું છે. આપણે દ્રશ્યોમાં જોયું કે આ સમગ્ર જે લોકોએ અટકચાળો કર્યો તે બાદ પોલીસે કેટલી ઉગ્રતાપૂર્વક, કેટલી આક્રમકતાથી તેમની સામે કાર્યવાહી કરી છે અને જે અટકચાળા તત્વો હતા તેમને ડિટેન કરવાના પ્રયાસો પણ કર્યા છે. પૂનમ, અર્પણ, જ્યારે પણ આ પ્રકારની ઘટના સામે આવે છે, લાઠીચાર્જ, પથ્થરમારાની ઘટના બને છે, ત્યારે અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે. શું અહીંયા અટકાયતની કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? પૂનમ, મેં આપને અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે રીતે પોલીસ ઉપર પથ્થરમારો થયો તે સાથે જ પોલીસે અટકાયતી પગલાં શરૂ કરી દીધા હતા અને જેવા પોલીસને સમાચાર મળ્યા કે જેસીબીને પણ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષક અહીંયા આવી પહોંચ્યા છે અને આપણે દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે તેઓ પોતાના સ્ટાફ સાથે કેટલીક સોસાયટીઓમાં અંદર સુધી ઉતરી ગયા છે અને જે અટકચાળા તત્વો હતા સંખ્યાના આધારે કે તેઓએ આ પથ્થરમારો કર્યો હોવાની તેઓને આશંકા હતી, તેવા લોકોને તુરંત જ ડિટેન કરી લીધા છે અને પોલીસે પોતાના જપ્તામાં લઈ લીધા છે. પૂનમ, જી આભાર અર્પણ આપનો તમામ માહિતી બદલ.